ખોટો રુદ્રાક્ષ પહેર્યો હોય તો કઈ મુશ્કેલી વધી શકે? પુરુષોએ કયા રુદ્રાક્ષ પહેરવા જોઈએ એ આજે આપણે જાણવાની કોશિશ કરશું. મારા એક મિત્રએ ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ હતો એટલે એમણે 5 મુખી રુદ્રાક્ષ પહેરી લીધો, પણ એમનું કંઈ રિઝલ્ટ ના મળ્યું. પછી જ્યારે મેં એમની કુંડળી ચેક કરી ત્યારે મને ખબર પડી કે એમણે ભૂલથી આ રુદ્રાક્ષ પહેર્યો છે. પછી એમની કુંડળી મુજબ એમને રુદ્રાક્ષ પહેરાયો અને 3 જ મહિનાની અંદર એમને જે કંઈ પ્રોબ્લેમ હતા એના સોલ્યુશન થવાના શરૂ થઈ ગયા. રુદ્રાક્ષ શરીર ઉપર ધારણ કરીએ તો જે વસ્તુની આપણે જરૂર હોય એમના માટે થઈને કેટલા મુખી રુદ્રાક્ષ પહેરવો જોઈએ એ વિશે આજે આપણે થોડુંક જાણવાની કોશિશ કરશું. એમને રુદ્રાક્ષ પહેર્યો હોય તો પુરુષોએ ખાસ કરીને આજે એમની વાત કરીએ છીએ તો થોડું ચેતી જવું જોઈએ. બધા માટે એક સરખા રુદ્રાક્ષ ન હોય. 5 મુખી રુદ્રાક્ષ છે એ મનની શાંતિ માટે અને એકાગ્રતા વધારવા માટે થઈને પહેરવો જોઈએ. 6 મુખી રુદ્રાક્ષ છે એ સેલ્ફ કોન્ફિડન્સ માટે અને બુદ્ધિને ગ્રો કરવી હોય તો એમણે પહેરવો જોઈએ. માણસના નેચર સારા ન હોય તો એમનું નેચર સુધારવો હોય તો એમણે 6 મુખી રુદ્રાક્ષ પહેરવો જોઈએ. 7 મુખી રુદ્રાક્ષ છે એ પૈસાની જેમને પ્રોબ્લેમ હોય, ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી જોતી હોય એમને પહેરવો જોઈએ. વેલ્થ વધારવા માટે થઈ અને 7 મુખી રુદ્રાક્ષ પહેરવો જોઈએ. 8 મુખી રુદ્રાક્ષ છે એ કોઈ પણ કામમાં વિઘ્ન આવતા હોય વારે વારે, અથવા તો નવા કામ શરૂ કરી અને સફળ ન થતા હોય તો એમણે 8 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. જે માતાજીના ભક્ત હોય એમને 9 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. જે ભગવાન નારાયણના ભક્ત હોય એમણે 10 મુખી રુદ્રાક્ષ પહેરવો જોઈએ. જેમને હિંમત વધારવી હોય, નાના છોકરા છે ઘણી વખત આપણે જોઈએ છે કે એ વારે વારે બી જતા હોય તો એમના માટે પણ હિંમત વધારવા માટે 10 મુખી રુદ્રાક્ષ પહેરવો જોઈએ, અથવા તો 11 મુખી રુદ્રાક્ષ પહેરવો જોઈએ. બંને બહુ સરસ ફળ આપે. સ્ત્રી કોઈ પણ હોય તો એમણે 11 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ, પણ જન્મકુંડલી એક વખત ચેક કરી લેવી જોઈએ. એ પછી 11 મુખી રુદ્રાક્ષ છે એ બહેનોએ પહેરવો જોઈએ. 11 મુખી રુદ્રાક્ષ છે એ હિંમત વધારવા માટે, જે પણ લીડરશિપના કામ કરતા હોય એમના માટે, અને જેમણે ભક્તિ માર્ગની અંદર આગળ વધવું હોય એમના માટે 11 મુખી રુદ્રાક્ષ બેસ્ટ છે. 12 મુખી રુદ્રાક્ષ છે એ આત્મવિશ્વાસ વધારવા માટે થઈને પહેરવો જોઈએ. કોઈ પણ રુદ્રાક્ષ ક્યારેય અશુભ ન હોય, એમની પસંદગી ખોટી થઈ ગઈ હોય એટલા માટે થઈ અને આપણને એમનું રિઝલ્ટ ના મળતું હોય. હવે નુકસાનની વાત કરીએ તો રુદ્રાક્ષના કંઈ પણ ખાસ નુકસાન ન હોય, પણ જે વસ્તુ માટે જે રુદ્રાક્ષ પહેરવો જોઈએ એટલા મુખી રુદ્રાક્ષ ધારણ ના કર્યો હોય તો એમનું સાચું ફળ ન મળે. શિવજીના આંખના આંસુમાંથી ઉત્પન્ન થયો છે એટલે એ સાક્ષાત ભગવાન શિવનું રૂપ છે ગળામાં. એટલે કોઈ પણ મુખી હોય એમનું રિઝલ્ટ આપશે, પણ જે વસ્તુની જરૂર હોય એ આપણે આગળ બોલી ગયા એ પ્રમાણે એમના માટે થઈ અને એટલા મુખી રુદ્રાક્ષ છે એ ધારણ કરવા જોઈએ. રુદ્રાક્ષ કેમ ધારણ કરવો, એની પૂજા વિધિ કઈ છે એ આપણે આગળના વિડીયોઝની અંદર જોશું. તમે કેટલા મુખી રુદ્રાક્ષ પહેર્યો છે એ મને કોમેન્ટ કરજો, અને તમારી જન્મ કુંડળી મુજબ જો તમારે રુદ્રાક્ષ પહેરવો હોય તો કોમેન્ટમાં ઓમ લખજો, એટલે હું તમને મદદ કરીશ કે તમારે કેટલા મુખી રુદ્રાક્ષ પહેરવો જોઈએ. મહાદેવ હર.